આજે જ્યારે મારો જન્મદિવસ છે ત્યારે હું દર વર્ષે કચ્છ લોકસભા વિસ્તારની અંદર સેવાકીય કાર્યો અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને કચ્છની વિવિધ સંસ્થાઓને સામાજિક આગેવાનોને સાથે લઈ કરીને અમે કરતા હોઈએ છીએ। આજે 100 કરતાં વધારે કાર્યક્રમો કચ્છની અંદર થવાના છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે, જેમણે હંમેશા જનપ્રતિનિધિઓને એક આહવાન કર્યું છે કે પ્રજાની વચ્ચે રહેવાનું, પ્રજાના સુખ દુઃખમાં રહેવાનું। અને આજે કચ્છની અંદર પણ અલગ અલગ કાર્યક્રમો પૈકી સવારે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ, અત્યારે આયુષ હોસ્પિટલની અંદર નિઃશુલ્ક દર્દીઓને ચેકઅપનો આખા દિવસનો કાર્યક્રમ, સાથે 2 મુખ્ય કાર્યક્રમો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આહવાન કર્યું કે ટીબી મુક્ત ભારત થવું જોઈએ, ત્યારે મને પણ વિચાર આવ્યો કે ટીબી મુક્ત કચ્છ થાય। આજે ભુજ, ગાંધીધામ અને મોરબી ત્રણેય જગ્યાએ 1000થી વધારે આજે ટીબીના દર્દીઓને જે છે કે અમે રાશનની આજે કીટ આપશું। એની સાથે શ્રમિકોને પણ આજે 500થી વધારે કીટો આપવું। દિવ્યાંગો માટે પણ હું દરેક કાર્યક્રમ કરતો હોઉં છું અને 100 કરતાં વધારે દિવ્યાંગોને આજે એમને સાધન સામગ્રી અને આપવામાં આવશે। એમને જરૂરિયાતમંદ જે પણ હશે ચીજ વસ્તુ આપવામાં આવશે। દિવ્યાંગ બાળકો, વિદ્યાર્થીઓ, આવા અલગ અલગ ક્ષેત્રના 100 લોકો માટે કાર્યક્રમો થઈ રહ્યા છે। આજે વૃદ્ધાશ્રમની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભોજનનો કાર્યક્રમ છે। દિવ્યાંગ હોસ્ટેલની અંદર પણ આજે શૈક્ષણિક કીટ, સ્વચ્છતાની કીટ આપવાનો કાર્યક્રમ છે। પક્ષીઓ માટે સવારે અમે જે છે કે કુંડા વિતરણનો કાર્યક્રમ આખા દિવસનો અમે કર્યો છે। એની સાથે સાથે સવારે ગાય માતાને નીરા નાખીને પણ અમે આ કાર્યક્રમની શરૂઆત કરી। આવા કચ્છમાં અનેક કાર્યક્રમો જનોપયોગી અને સેવાના માધ્યમથી આજે થઈ રહ્યા છે। ત્યારે હું સામાજિક સંસ્થાઓ, અમારા પાર્ટીના આગેવાનો અને સૌનો હું હૃદયથી આભાર માનું છું।